નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે એક રેગ્યુલર વિદ્યાર્થી હોય કે પછી 26 તારીખે પૂરક પરીક્ષા આપવાના હોય વિજ્ઞાન વિષયની, આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે। જો તમે માર્ચ 2025 માં પરીક્ષા આપવાના હોય કે 3-4 દિવસ પછી પૂરક પરીક્ષા આપવાના હોય, આ વિડિયોને અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલા તો એબીસી ક્લાસીસ ગાંધીનગર ભરત સરનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે એમનું પ્રકાશન સાથી પેપર સેટ એમણે મને કુરિયર દ્વારા મોકલ્યું અને માર્ચ 2024માં ઘણા બધા પ્રશ્નો એનામાંથી પૂછાયા હતા। ઘણા બધા વિદ્યાર્થીઓને જબરજસ્ત લાભ થયો અને જુલાઈ 2024માં અને માર્ચ 2025માં પણ આ પેપર સેટમાંથી તમારી પરીક્ષામાં ઘણું બધું પૂછાઈ શકે છે। તો એક વખત આ પેપર સેટ તમે જરૂર જોઈ લેજો। તો આજે આપણે સાથી પેપર સેટનું વિજ્ઞાનનું પેપર નંબર 1 નું સોલ્યુશન જોઈશું। તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો। તો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો। આ 6 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 64 માર્ક્સનું પૂછાશે, તો તમે 100% પાસ થઈ જશો। તો આજે આપણે જોઈશું ધોરણ 10 વિજ્ઞાન પેપર નંબર 2 એનું સોલ્યુશન સાથી પેપર સેટનું। તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ માં 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે। તો પહેલો પ્રશ્ન શું છે? એક દ્રાવણ લાલ લેટમસ પેપરને ભૂરું બનાવે છે, તો એની પીએચ શું હશે વિદ્યાર્થી મિત્રો? 7 કરતાં વધારે હશે, બેઝ હશે। એનો મતલબ જવાબ શું આવશે? 10 આવશે। બીજા નંબરનો ક્વેશ્ચન શું છે? નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો OH વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલમાં હોય, તો જવાબ શું આવશે? બ્યુટેનોલ આવશે। OH આલ્કોહોલમાં હોય, CHO આલ્ડીહાઇડમાં હોય, COOH કાર્બોક્સિલિક એસિડમાં હોય અને C ડબલ બોન્ડ O કીટોનમાં હોય। એના પછી ત્રીજો પ્રશ્ન છે, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફેફસા આવશે। આ ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી છે? 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। 4 માર્ક્સના 2 પ્રશ્ન આવશે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, અમીબામાં પોષણ, એક હૃદયવાળો ક્વેશ્ચન અને મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન। આ 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન 100% આવશે 4 માર્ક્સમાં। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચેપ્ટરમાંથી। એ ચેપ્ટર પણ 10 માર્ક્સનું છે। સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ એ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાવાનો છે આ વખતે। તો સરસ મજાનું યાદ કરી દેજો। આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્ર છે, I = Q/T, V = W/Q, પાવરના 3 સૂત્ર છે એ અને બધાના એકમો તમે ખાસ કરી દેજો। એના પછી લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ એ પણ ઇમ્પોર્ટન્ટ છે। ગુરુ દ્રષ્ટિની ખામી હશે તો બહિર્ગોળ લેન્સ આવશે, લઘુ દ્રષ્ટિની ખામી હશે તો અંતર્ગોળ લેન્સ આવશે અને પ્રેસ બાયોપિયા એટલે કે એમાં વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ બહિર્ગોળ બંને એટલે કે બાયોફોકલ લેન્સ આવશે। એના પછી 6 ખાલી જગ્યા આવશે, એ પણ તમે જોઈ શકો છો। સ્ક્રીનશોટ તમે સાથે જોતા રહેજો, સ્ક્રીનશોટ લેતા રહેજો અને એના પછી વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ। એના પછી વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યા જોઈ શકો છો। 7મા નંબરનો ક્વેશ્ચન છે, C2H4 એ ખાલી જગ્યા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે, તો શું આવશે? અસંતૃપ્ત આવશે, કારણ કે આમાં વિદ્યાર્થી મિત્રો દ્વિબંધ બનશે એના માટે। એકલ બંધ બને તો સંતૃપ્ત કહેવાય, દ્વિબંધ અથવા ત્રિબંધ બને તો અસંતૃપ્ત કહેવાય। 8મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર મેં તમને હમણાં જ કીધું હતું, I = Q/T, તો Q = IT થશે, તો બંનેનો ખાલી ગુણાકાર કરવાનો છે। 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય અને 60 × 2 કરીશું તો 120 જવાબ આવશે। 9મો ક્વેશ્ચન છે, રુધિરની સાપેક્ષે લસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે, તો એનો જવાબ આવશે પ્રોટીન। એના પછી કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના ખાલી જગ્યા છે, તો એનો જવાબ આવશે DNA પ્રતિકૃતિનું સર્જન। 11મો ક્વેશ્ચન છે, કેન્દ્ર લંબાઈ -15 આપેલી છે, તો અરીસો અને લેન્સ બંને કયા હશે? અંતર્ગોળ હશે। અને ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે, પારો બરાબર। આ પણ અપવાદ છે વિદ્યાર્થી મિત્રો। 3જું ચેપ્ટર ધાતુ અને અધાતુઓ, આ ખાસ કરી દેજો। ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને અપવાદવાળો ક્વેશ્ચન ખાસ કરજો। એના પછી ટ્રુ ફોલ્સ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનો તાર વપરાય છે, સાચું।
જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, એ પણ સાચું છે. અને 15મો 16મો ખોટું અને સાચું. બરાબર. એના પછી 17મો ક્વેશ્ચન છે, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થશે. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌથી પહેલા મેન્ડલે કર્યા હતા. માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ પારદર્શક પટલ કહીશું આપણે. અને ચલ અવરોધની તમે સંજ્ઞા પણ અહીંયા જોઈ શકો છો. એના પછી 4 જોડકા પૂછાશે. 2 જોડકા 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એનામાંથી પૂછાશે. અને 2 જોડકા છેલ્લું ચેપ્ટર છે આપણું પર્યાવરણ એનામાંથી પૂછાશે. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 24 માર્ક્સનું હેતુલક્ષી હતું વિદ્યાર્થી મિત્રો. એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. ઓલરેડી મેં તમને કહી દીધું છે કયા 5 થી 6 ચેપ્ટર તમારે સરસ મજાના કરવાના છે. બરાબર. તો અહીંયા તમે તફાવત પણ જોઈ શકો છો. પહેલું ચેપ્ટર ઓક્સિડેશન રિડક્શન, તમને ખબર છે ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. એનું ઊંધું રિડક્શનમાં કરી દેવાનું, હાઇડ્રોજન મેળવશે અથવા ઓક્સિજન ગુમાવશે. અને તમે બંનેના એકાદ 2 ઉદાહરણ લખી દીધા. 2 માર્ક્સમાં પૂછાય, 2 મુદ્દા લખશો તો ચાલશે. એના પછી આ ક્વેશ્ચન પણ મેં તમને કીધું ધાતુ અને અધાતુના, અહીંયા તમને લખ્યું છે ભૌતિક ગુણધર્મોના આધારે. તો આ પ્રમાણે લખવાનું. ગલનબિંદુ ઊંચા હોય, એક યાદ રાખશો તો બીજું ઓટોમેટિકલી યાદ રહી જશે. તમે ખાલી ધાતુ તત્વોના યાદ રાખ્યા, ગલનબિંદુ ઊંચા હોય, ઉત્કલન બિંદુ ઊંચા હશે, વજનમાં હલકા હશે, રણકાર ઉત્પન્ન કરશે, તમે ખેંચીને તાર બનાવી શકો, ટીપીને પતરા બનાવી શકો, ચરકાટ ધરાવશે, ઉષ્માના સુવાહક હશે, વિદ્યુતના સુવાહક હશે, ઘન સ્વરૂપમાં હશે. એનું બધું ઊંધું કરી દેવાનું અધાતુ તત્વમાં. બરાબર. અને અહીંયા તમે એકાદ 2 ઉદાહરણ પણ લખી શકો છો. રાસાયણિક ગુણધર્મોના આધારે ગયા તો અલગ લખવાનું, અને અપવાદના આધારે પણ તમારી પરીક્ષામાં તફાવત પૂછાઈ શકે છે. એના સિવાય આ ચેપ્ટરમાંથી ધાતુનું નિષ્કર્ષણ પૂછાય છે. સક્રિયતા શ્રેણીના આધારે ટોચમાં રહેલી, મધ્યમાં રહેલી અને તળિયે રહેલી ધાતુનું નિષ્કર્ષણ એ કરી દેજો. આયોનિક સંયોજનના ગુણધર્મો વાળું ક્વેશ્ચન કરજો અને મિશ્ર ધાતુ કરી દેજો. અને મિશ્ર ધાતુમાં મિશ્ર ધાતુ આપેલી છે કે 2 મિશ્ર ધાતુને અથવા 2 ધાતુ અધાતુને ભેગી કરીને આપણે કોઈ ત્રીજી ધાતુ બનાવીશું. કઈ 2 ધાતુને ભેગી કરીને કઈ ધાતુ બને છે. બરાબર. એ તમે ખાસ કરી દેજો. જેમ કે નિકલ ક્રોમિયમ ભેગા કરીએ તો શું બનશે. બરાબર. એ પ્રમાણે. એના પછી વનસ્પતિમાં ઉત્સર્જન, આમ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. 28મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા ફેરફાર જણાવતો. તમારે અલગ અલગ લખવાનું કે છોકરાઓમાં આ પ્રમાણે ફેરફાર થશે અને છોકરીઓમાં આ પ્રમાણે ફેરફાર થશે. 29મો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. 30મો ઇમ્પોર્ટન્ટ છે કે ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવ્યો છે? કારણ કે જે લાલ રંગ હશે વિદ્યાર્થી મિત્રો એને તમે દૂરથી પણ જોઈ શકશો અને એનું પ્રકિરણ બહુ ઓછું થશે, સૌથી ઓછું થશે બધા કલરની સાપેક્ષમાં. એટલે કે ધુમ્મસ હશે, ધુમાડો હશે તો પણ તમને દૂરથી દેખાઈ જશે એના માટે. બરાબર. તો એ તમારે લખી દેવાનું છે. એના સિવાય આ ચેપ્ટરમાંથી ટિંડલ અસર છે, મેઘ ધનુષ્યવાળું ક્વેશ્ચન છે. એના સિવાય તારાઓ ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી. આ બધા ક્વેશ્ચન 2-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો R બરાબર ρl/a. આ સૂત્ર યાદ રાખશો તો પણ તમે કરી શકશો. ઓમનો નિયમ આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય પાવર તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ 2-3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 32મો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. 33મો પણ ઇમ્પોર્ટન્ટ નથી. 34મો પૂછાઈ શકે છે. 34મો અને 35મો ઇમ્પોર્ટન્ટ છે કે તમે કચરાની નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો. એના સિવાય જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો, નિવસન તંત્રવાળો ક્વેશ્ચન, પોષક સ્તરવાળો ક્વેશ્ચન, આ તમે ખાસ કરી દેજો. સ્વયંપોષી, વિષમપોષી, અમીબામાં પોષણ, જૈવિક ક્રિયાઓ 5મા ચેપ્ટરના ઓલરેડી મેં તમને ક્વેશ્ચન કહી દીધા છે. બરાબર. હું તમને આમાં લખેલા છે એના સિવાય બીજા બધા ક્વેશ્ચન પણ કીધા છે. તો જો તમે ના લખ્યું હોય તો એક વખત મહેરબાની કરીને હું તમને કહું છું કે ક્વેશ્ચન તમે લખી દો જેથી તમને યાદ રહી જાય. આના સિવાય મેં એ પહેલો વિડીયો પણ અપલોડ કરી દીધો છે પહેલા પેપરનો. બીજા બધા પેપરના પણ વિડીયો આવશે. ગણિતના વિડીયો પણ અપલોડ કરી દીધા છે. તમને 100% ફાયદો થશે. બધા જ વિડીયો તમે જોઈ લેજો. પહેલું ચેપ્ટર છે એનામાંથી એક પ્રશ્ન આવશે 3 માર્ક્સમાં. એમાં મને લાગે છે ક્ષારણ અથવા ખોરાપણું, એ 2માંથી અથવા તો રેડોક્સ પ્રક્રિયા, આ 3માંથી એક ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષામાં. તો સરસ રીતના યાદ કરી દેજો. બરાબર. 29મો કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આકૃતિ દોરી વર્ણવો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર.
એના સિવાય મેં તમને હમણાં જ કીધું હતું ટોચ ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. એના પછી મગજ, આ ચેપ્ટરમાંથી મગજવાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. માનવ મગજ કરી દેજો. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ આકૃતિમાં સરસ મજાની કરી દેજો. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, બેમાંથી એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી એક 45મો ક્વેશ્ચન જો તમને યાદ રહેતો હોય તો કરજો. એક આવો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વસ્તુને આપણે આ જગ્યાએ મૂકીશું તો પ્રતિબિંબનું સ્થાન શું આવશે, પ્રકાર શું આવશે અને એની કિરણાકૃતિ. બરાબર, ચલો. એના પછી વિભાગ ડી ની અંદર 4 માર્ક્સના 2 પ્રશ્નો આવશે, 5માં ચેપ્ટરમાંથી અને બીજા ચેપ્ટરમાંથી. તો વિભાગ ડી ના 16 માર્ક્સ તમારા પાક્કા થશે જો તમે 5મું ચેપ્ટર અને બીજું ચેપ્ટર કરશો તો. બીજા ચેપ્ટરના કયા 2 પ્રશ્ન આવશે એ પણ હું તમને કહી દઉં. જે 5 બનાવટ છે, બ્લીચિંગ પાવડર જેને આપણે શું કહીએ છીએ, વિરંજન પાવડર પણ કહીએ છીએ, ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહીએ છીએ. આ 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવશે, બનાવટ અને ઉપયોગો. એના સિવાય પીએચ માપક્રમ આવી શકે છે, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ આવી શકે છે અને એક હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો પ્રયોગ છે. બરાબર, આ 8-9 પ્રશ્નો કરી દીધા. એનામાંથી 2 પ્રશ્નો પૂછાશે. હાઇડ્રોજન વાયુવાળો ઓલરેડી મેં તમને કહી દીધો. એના સિવાય ચોથું ચેપ્ટર છે, એનામાંથી તમે નહીં કરો તો પણ ચાલે. 2-3 પ્રશ્નો કરી દેજો. એક સાબુનીકરણ કરી દેજો, સાબુ અને પ્રક્ષાલક વાળો. એના સિવાય ક્રિયાશીલ સમૂહ વાળો તમે ક્વેશ્ચન કરી દેજો. એના પછી હૃદય વાળો ક્વેશ્ચન મેં તમને ઓલરેડી કહી દીધો કે હૃદયના 2 ક્વેશ્ચન છે. એક હૃદય વિશે પૂછાય અને બીજું કે રુધિરનું પરિવહન સમજાવો. બરાબર, કાં તો બંને પણ પૂછાઈ શકે. મૂત્રપિંડ નલિકા એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વખત વાંચી દેજો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, આનામાંથી એક પ્રશ્ન પૂછવાનો છે 4 માર્ક્સમાં. એના હોકાયંત્ર વાળો ચાલશે, નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો ઓઝોન વાળો ક્વેશ્ચન તમે કરી દેજો. જે તમારું છેલ્લું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એનામાંથી એક પ્રશ્ન પૂછવાનો છે. તો પોષક સ્તર વાળો પૂછાઈ શકે છે, ઓઝોન વાળો પૂછાઈ શકે છે. બરાબર, તો આ હતું તમારું પેપર નંબર 2. પેપર નંબર 3નો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો એના માટે તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે કંઈ પણ ના ફાવતું હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આની પીડીએફ પણ હું તમને મોકલી દઈશ. પહેલા પેપરની પણ પીડીએફ મળી રહેશે. તમારે ડિસ્ક્રિપ્શનમાં આ વોટ્સઅપનું ગ્રુપ છે, કોમ્યુનિટી, ત્યાં તમે જોડાઈ જજો. તો હું તમને ત્યાં પીડીએફ શેર કરી દઈશ. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એવું હોય તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.